સમાચારના પ્રાયોજક છે દીપકલા સાડી શોરૂમ ડીસા। કરજાના દલિત પરિવારને ન્યાય અપાવવા વહીવટીતંત્ર પણ ખડે પગે તમામ પ્રકારનો સહકાર આપવાની પરિવારજનોને અપાઈ હૈયાધારણા। મુખ્યપ્રધાનના આગમનને પગલે વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરે વિજાણુ માધ્યમોને યોજી પત્રકાર પરિષદ। વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરનો સ્ટાફ યુટ્યુબ જોવામાં તલ્લીન, મોટાભાગનો સ્ટાફ અપડાઉન કરતા હોવાની ફરિયાદ। જિલ્લા આરોગ્ય અધિકારી મામલાની કરાવે તપાસ। આજે વર્લ્ડ ફાર્મા ડે, ડીસામાં સાયકલ રેલી યોજી શહેરીજનોને તંદુરસ્તીનો અપાયો સંદેશ। વડગામ તાલુકાના નાનોસણા ગામે વિકાસની કેડી કંડારી, સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા લોકપાલની કરી છે રચના। હવે જોઈએ સમાચારો વિગતવાર। આગામી 27મી સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં મુખ્યમંત્રીનું આગમન થનાર છે, તો બીજી તરફ અમીરગઢમાં દલિત પરિવાર પર થયેલા હુમલાને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। જો કે ઉના જેવો માહોલ બનાસકાંઠામાં ના બને તે માટે સતત રાજ્ય સરકારના દબાણથી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી પણ દોડતા થઈ ગયા હતા। ભોગ બનેલા દલિત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે માટે કાયદેસર ફરિયાદ નોંધી તાત્કાલિક 6 આરોપીઓની અટકાયત કરી જેલ હવાલે કરી દીધા હતા। તેમજ દલિત પરિવારની યુદ્ધના ધોરણે આર્થિક સહયોગની પણ વહીવટીતંત્ર દ્વારા મદદ કરવામાં આવશે તેની જાહેરાત પણ કરી છે। આજે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા ઉપસ્થિત રહી ટીવી મીડિયાના પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીથી અમીરગઢની ઘટનામાં ભોગ બનેલ દલિત પરિવાર ખુશ છે, તેમજ ભવિષ્યમાં આવી ઘટના ના બને તેવી તંત્ર દ્વારા તકેદારી રાખવાની ખાતરી આપી હતી। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામમાં એક દલિત ફેમિલી ઉપર પશુના ડેડ બોડી ઉપાડવાના મામલા ઉપર એક અટેક થયેલા હતા અને તુરંત જ પશુના ડેડ બોડી જ્યારે એ લોકોને ના પાડ્યા તો આગે ગામના જે અપરકાસ્ટ લોકો દ્વારા એ લોકોને અટેક કરવામાં આવ્યા અને એ અટેકમાં જે એક પ્રેગ્નન્ટ લેડી સંગીતાબેન છે એને થોડા માઇનર ઇન્જરીઝ સસ્ટેન થયેલા છે અને અત્યારે એ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે। પોલીસ તો તુરંત ડીવાયએસપીના નેજા હેઠળ ત્યાં પહોંચી ગયા અને જે આરોપીઓ છે એફઆઈઆર દાખલ કરીને આરોપીને અટક કરવામાં શરૂ કરી દીધા અને એફઆઈઆરમાં તો સ્ટ્રિક્ટ કલમો રાઇટિંગ વગેરેના અને એટ્રોસિટી એક્ટના પણ લગાવેલા છે અને એ બધા આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। એસપી દ્વારા જાતે સ્થળ મુલાકાત લીધેલા છે અને બધા પગલાઓ લોકોને અને ગામના લોકોને અને જે એસ્પેશિયલી જે અફેક્ટેડ ફેમિલી છે એ અશ્યોર કરવામાં આવેલા છે અને હું અને એસપી જાતે સંગીતાબેનના પણ મુલાકાત લીધેલા છે। બહેનના અત્યારે તબિયત બહુ સારી અવસ્થામાં છે અને અત્યાર સુધી જે પગલાઓ અમે લીધેલા છે એ ઉપર એ લોકો ખુશી પણ વ્યક્ત કરવામાં આવેલા છે। 23 तारीख की देर रात में अमीरगढ़ पुलिस स्टेशन के करजा गांव के अंदर एक बनाव बना था एट्रोसिटी का। इस एट्रोसिटी के बनाव में जो मृत ढोर को उठाने की बाबत में मारामारी का बनाव बना। पुलिस को इस घटना की जान जैसे ही हुई तात्कालिक पुलिस वहां घटनास्थल पर पहुंच गई और तात्कालिक एफआईआर रजिस्टर कर ली गई। इस घटना के अंदर जितने भी 6 के 6 आरोपी हैं उनकी धरपकड़ पुलिस द्वारा तात्कालिक करी गई। अभी गांव में एकदम शांति है और इसके साथ साथ जो पीड़ित परिवार है उसको 24 आवर पुलिस का प्रोटेक्शन दिया गया है। ये जो बनाव है इसके अंदर जो पीड़ित परिवार है उसके परिवार की विजिट मेरे और कलेक्टर साहब के द्वारा ली गई है। उनके घर के अंदर और सिविल हॉस्पिटल की विजिट करी गई है और उनको कोई भी इस वक्त कोई तकलीफ नहीं है। ये जो बनाव है इसको पुलिस ने और सरकारी वहीवटी तंत्र ने बहुत ही संवेदनशीलता के साथ लिया है और उनको पूरा न्याय मिले इसलिए जितनी झड़प से जल्दी से कार्रवाई करी जाए वो हम सब कर रहे हैं और जल्दी से चार्जशीट हो और उनको जो नाणकीय मदद है वो जल्दी से मिले, ये हमारा इसमें कोशिश है।
જિલ્લા મથક પાલનપુરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો શુભારંભ થનાર છે, જેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુર શહેરમાં ઠેર ઠેર સ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનના પગલે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી ખેલ મહાકુંભમાં 1.5 લાખથી વધુ ખેલાડીઓનું ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ખેલ મહાકુંભના શુભારંભ પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓ અને વીવીઆઈપી એમજ પત્રકારો માટે પણ અલગ અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સિક્યોરિટીની પૂરતી ગોઠવણી કરવામાં આવી છે. હાલમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભાગ લેનાર બાળકો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. તારીખ 27મી ખેલ મહાકુંભનું પાલનપુરમાં ઉદ્ઘાટન સમારંભ છે. મુખ્યમંત્રીશ્રી એક વખત અહીંયા આવવાના છે અને એટલે જ અહીંયા કલેક્ટરના પ્રયાસથી એમના અથાગ મહેનતથી અને એમના કોન્સેપ્ટને અમે લોકો સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. બધી શાળાના વિદ્યાર્થીઓને લઈને કુલ 1100 બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને 200 જેવા આદિવાસી કલાકારો છે સનાલી ગામના અને આજુબાજુ ખેડ પ્રમાણે ત્યાંના ગામમાંથી આવેલા છે. એટલે ભેગા થઈને અમે એક આખી 2 થીમ બનાવી છે. એકમાં જેમાં આદિવાસી નૃત્ય સાથે આપણી જે ગેમ્સ બધી છે, ફૂટબોલ છે, હોકી છે, ખોખો છે, કબડ્ડી, એને અમે કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને બીજું જે આપણી જે મેઇન થીમ સોંગ છે, થીમ સોંગ ઉપર શાળા કોલેજના બાળકો બધા ભેગી પ્રસ્તુતિ આપવાના છે. રંગબેરંગી પ્રસ્તુતિ છે અને થોડી સ્પેશિયલ ઇફેક્ટ સાથે સરસ રીતે લોકોને જોવા મળે મજા આવશે. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આજે સ્થાનિક પાલિકા સદસ્યો દ્વારા આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિવસ અને ભાજપના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 100મી જન્મજયંતિ પ્રસંગે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 8ના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આરોગ્ય માટે આવેલી ટીમોએ મોટી સંખ્યામાં લાભાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, અમૃતભાઈ દવે, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી, અશોકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન કાંતિલાલ સોની અને નિલેશભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી. છેવાડાના માનવી સુધીની પહોંચવાની અંત્યોદયની જે યોજના છે એ પંડિત દીનદયાળજીનું સપનું હતું એ સાકાર કરવા માટે છેવાડાના ગરીબમાં ગરીબ માનવીને પણ આ મેડિકલ સેવાનો લાભ મળી રહે અને બેટી બચાવો બેટી પઢાઓ હોય કે આરોગ્યની બાબત હોય તેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર નાનામાં નાના માનવીની ખૂબ મોટી ચિંતા કરી અને આવા કાર્યક્રમોનું આ તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. પંડિત દીનદયાળના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેર વોર્ડ નંબર 2માં આવેલી હરિપુરા પ્રાથમિક શાળા ખાતે આંખ, દાંત, ઇમરજન્સી તેમજ જનરલ રોગોના નિદાન માટે મેડિકલ કેમ્પમાં 11 ડોક્ટરોની ટીમ દ્વારા વિવિધ રોગોનું ચેકઅપ કરી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે પાલનપુર શહેરના પ્રભારી વસંતભાઈ પુરોહિત, પાલિકા પ્રમુખ નીલમબેન જાની, શહેર ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ગુપ્તા, નગર સેવક જયંતિભાઈ પઢિયાર, કુસુમબેન રાવલ, શાસક પક્ષના નેતા હસમુખભાઈ પઢિયાર તેમજ પ્રશાંત ગોહિલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વ્યસન મુક્તિ માટે ઠાકોર સેના હવે જાગૃત બની છે. આજે અમીરગઢ વિસ્તારમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ક્ષત્રિય ઠાકોર સેનાએ અમીરગઢ પંથકમાં વ્યસન મુક્તિ માટે પ્રયત્નો હાથ ધર્યા છે. બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમીરગઢ વિસ્તારના પોલીસ અધિકારીને આ મામલે યોગ્ય તકેદારી રાખવા અને તાલુકામાંથી વ્યસન મુક્તિ થાય એ માટે ક્ષત્રિય સેનાએ આ મામલે જાગૃત છે અને આગામી સમયમાં તાલુકામાંથી વ્યસન મુક્તિ થાય તે માટે ક્ષત્રિય ઠાકોર સેનાએ કામ શરૂ કર્યું છે અને અમીરગઢ તાલુકો વ્યસન મુક્ત બને તે માટે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રયત્નો કરશે. અમીરગઢ તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમીરગઢ પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અમીરગઢ પીએસઆઈ IK વ્યાસે ક્ષત્રિય ઠાકોર સેના સાથે બેઠક યોજી દારૂનું વેચતા બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી તડીપાર કરવાની પણ ખાતરી આપી હતી.
આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમીરગઢ તાલુકાના ભગવાનજી ડેલિકેટજી તથા તમામ ઠાકોર સેનાના આગેવાનો કાર્યકરો અને સભ્યો અત્રે આવેલા હતા. પોલીસ દ્વારા જે દારૂ જુગાર પ્રવૃત્તિ નિસ્તુનાબૂદ કરવા કામગીરી કરવામાં આવી રહેલ છે તે બાબતે વધુ સારી કામગીરી થાય તેવી માગણી અને તેમનો સહયોગ ચાલુ છે. અમારી પોલીસ સહયોગ બી ચાલુ છે અને વધુ અસરકારક કામગીરી થાય તે બાબતે જે આવેદનપત્ર આપ્યું છે તે બાબતે કડકમાં પગલાં લેવામાં આવશે તેમજ તડીપાર જેવા પગલાં લઈ અને જે પ્રોહી બુટલેગરો છે તેમાં એક અસરકારક કામગીરી કરવા કટિબદ્ધ છીએ અને આ વિસ્તારમાંથી પ્રોહી જુગાર નેસ્તનાબૂદ થાય તે કાર્યવાહી પૂરી કરશું એની હું ખાતરી આપું છું. આજે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમીરગઢ તાલુકા વતી તમામ ગ્રામ સમિતિના પ્રમુખો અને પ્રમુખ અને ઉપપ્રમુખ આજે અમે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ જ્યારે 26મી જાન્યુઆરી ત્યારે અમને સપોર્ટ મળ્યો હતો ત્યારે મને ઘણું સારું હતું, 80% અમારું રિઝલ્ટ હતું. એના પછી થોડું ફેરફાર થઈ ગયો તો ફરીથી સાહેબને અમે વિનંતી કરીએ કે સાહેબ જ્યારે અમારું પહેલાં વ્યસન મુક્તિ ચાલુ હતું એવું ફરીથી થાય એ બદલ તમને ખૂબ અમે સપોર્ટ આપીશું અને તમે મને સપોર્ટ આપજો. ગમે તે રીતે તમારા સાથે અમે છીએ, તમે અમારા સાથે રહેજો, બરાબર. અને બીજું પહેલાં અમે જ્યારે 26મી જાન્યુઆરી અમે વ્યસન મુક્તિનો રથ ચલાવ્યો હતો એના પછી અમને લગભગ 3 થી 4 મહિના મને પોલીસ તરફથી પણ સપોર્ટ મળ્યો હતો અને અત્યારે પણ અમે સાહેબે અમને વિનંતી કરી કે સાહેબ તમે ઠાકોર સેનાને હું તમારી સાથે છું અને કોઈ બુટલેગર નહીં માનતો હોય તો એને અમે તડીપ કરવા પણ કાગળ કરવા તૈયાર છીએ. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરનો સ્ટાફ યુટ્યુબ જોવામાં તલ્લીન, મોટાભાગનો સ્ટાફ અપડાઉન કરતા હોવાની ફરિયાદ. જિલ્લા આરોગ્ય અધિકારી મામલાની કરાવે તપાસ. આજે વર્લ્ડ ફાર્મા ડે, ડીસામાં સાયકલ રેલી યોજી શહેરીજનોને તંદુરસ્તીનો અપાયો સંદેશ. અને વડગામ તાલુકાના નાનોસણા ગામે વિકાસની કેડી કંડારી, સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા લોકપાલની કરી છે રચના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बन के दिखाना है. माँ की दुआ है, फूले फले तू, सच्चाइयों के रास्ते चले तू. દીપકલા તે લક્ઝરિયસ સાડી એન્ડ ડ્રેસ મટીરિયલ હોલ દીપકલા. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન. ઉઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર. હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016. સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન ડીસા, કૃષ્ણા પાર્લર, 3 હનુમાન મંદિર પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગનો કેટલોક સ્ટાફ દર્દીની સારવારમાં જેટલી ગંભીરતા નથી બતાવતો એટલી ગંભીરતા યુટ્યુબ જોવામાં બતાવે છે. વાત વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે, જ્યાં એક ફરજ પરનો સ્ટાફ ચાલુ નોકરીએ પોતાના કોમ્પ્યુટર પર ગીતો સાંભળે છે. વડગામના આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર હાલ ફરજ પરનો સ્ટાફ નોકરી કરે છે. પોતાની નોકરી પરના સમયગાળા દરમિયાન જ મનને હળવું કરવા અને ફ્રેશ રાખવા સરકારી કોમ્પ્યુટરનો બખૂબી ઉપયોગ પણ આ સ્ટાફ દ્વારા જોવા મળી જાય છે. વડગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રના એક રૂમમાં જ્યારે ઓચિંતી મુલાકાત લેવામાં આવી તો અહીં સ્ટાફ યુટ્યુબ પર ગીતો નિહાળતા જોવા મળ્યા હતા. હાલ સમગ્ર જિલ્લામાં વાયરલ બીમારીના કેસો છે, તેવામાં આ પ્રકારે દિલને બહેલાવવા માટે ચાલુ નોકરી પર સરકારી ઇન્ટરનેટનો દુરુપયોગ ગેરવ્યાજબી કહી શકાય. જ્યારે ચાલુ કેમેરામાં પૂછવામાં આવ્યું તો શું કહ્યું, આવો સાંભળો. શું નામ ભાઈ આપનું? ભાઈ શું નામ આપનું? શું નામ? શું કરો છો અહીંયા? શું કરો છો? અત્યારે શું કરો છો હાલ? હાલ શું કરો છો? હાલ શું કરો છો? કોમ્પ્યુટર ચાલુ કરો છો? આ ગીતો ચાલે છે ને? આપ ગીતો જુઓ છો સરકારી દવાખાનામાં? ગીતો જુઓ છો? યુટ્યુબ ચેક કરતા હતા? યુટ્યુબ ચેક કરતા હતા? વડગામની આ હોસ્પિટલમાં દર્દીઓ 1 વાગ્યા સુધી આવે છે. ત્યારબાદ અહીં કોઈ જ હાજર રહેતું નથી અને મોટાભાગનો સ્ટાફ અપડાઉન કરતો હોવાની પણ ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે.
તેવામાં જિલ્લા આરોગ્ય અધિકારી અરુણ આચાર્ય હવે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. અમીરગઢ તાલુકાની મુખ્ય અમીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન દેવરાણીને પોતાના સ્વપુત્ર ભાવેશની યાદમાં શાળામાં જે બાળકોનો સપ્ટેમ્બર માસમાં બર્થડે હોય તેવા બાળકોના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે શાળાના સ્ટેજને બર્થડે પાર્ટી જેવું સુશોભિત કરીને બાળકોને કેક કટિંગ કરાવી મીણબત્તી પ્રગટાવીને પોતાના જન્મદિને માતા પિતા ગુરુજનો શાળા ગામ રાજ્ય અને દેશનું ગૌરવ વધે તેવા કાર્ય કરવાની બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. ઉપરાંત માતા પિતા વગરના બાળકોને ભેટ અર્પણ કરી હતી. લક્ષ્મીબેને તેમના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે તેમના પુત્રને બર્થડે જે બહુ પ્રિય હતો, માટે શાળાના બાળકોનો જન્મદિન ઉજવીને તેમના પુત્રને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફના મિત્રોએ બાળકોને બર્થડે પાર્ટીના અનેરો આનંદ લૂંટાવ્યો હતો, જેમાં કેટલાક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 25મી સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે. ત્યારે આજે ડીસામાં ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ડીસામાં આજે વર્લ્ડ ફાર્મા ડે નિમિત્તે સ્થાનિક ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને સાથે સાથે લોકોના આરોગ્યને ફાયદો થાય તે હેતુથી યોજાયેલી સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને સાયકલ રેલીની માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે 25 સપ્ટેમ્બર રવિવાર ફાર્માસિસ્ટ ડે, વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે આજે સાયકલ રેલીનું આયોજન કરેલું હતું. એની અંદર ફાર્માસિસ્ટ સિવાય ગામના પણ ઘણા અગ્રગણ્ય વ્યક્તિઓ અંદર ઉપસ્થિત રહેલા. બધા સમાજમાં સમાચાર પહોંચે કે સાયકલ ચલાવો અને શરીર બચાવો, પાણી પહેલાં પાળ બાંધવી, એ રીતે આજે નીકળેલા અને બધા સૌ નિરોગી રહે અને પોતાની ઉર્જાનું વહન કરે, જેથી દવા ખાવાનો સમય ના આવે. એ હેતુથી આજે સમગ્ર ડીસા શહેરની અંદર બધા ફાર્માસિસ્ટો સાયકલ લઈ અને નીકળેલા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામ તાલુકાના નાનોસણા ગામે વિકાસની કેડી કંડારી સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા લોકપાલની કરી છે રચના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए,
पिए बड़े पिए छोटे पिए आशा पूरा दूध है ये, आशा पूरा दूध है ये। आशा पूरा दूध पियो और पिलाओ। શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 1400ની વસ્તી ધરાવતા નાનકડા એવા નાનોસણા ગામના લોકોએ લોકપાલનની રચના કરીને સાચી લોકશાહી પ્રસ્થાપિત કરી છે. જોઈએ આ અહેવાલમાં. બનાસકાંઠાના વડગામના નાનકડા એવા નાનોસણા ગામે દેશની સૌપ્રથમ લોકપાલની રચના કરાઈ છે અને આખા ગામના તમામ પ્રશ્નોને લોકપાલ કમિટી દ્વારા ઉકેલવાની શરૂઆત કરાઈ છે. કદાચ દેશની આ પ્રથમ ગ્રામ પંચાયત હશે કે જેણે લોકપાલની રચના કરીને ગામના તમામ પ્રશ્નોનો નિકાલ ગામમાં જ કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. માત્ર 1400ની વસ્તી ધરાવતા નાનકડા એવા નાનોસણા ગામના લોકોએ લોકપાલની રચના કરીને સાચી લોકશાહી પ્રસ્થાપિત કરી છે. આખો દેશ અને તમામ રાજ્યોની સરકારો ભ્રષ્ટાચારમાં રાચી રહી છે અને તેના કારણે તમામ સરકારો લોકપાલની નિમણૂક કરવાની વાતમાં પાછી પાની કરી રહી છે અને તેના કારણે લોકપાલનો મુદ્દો સદાય ચર્ચાનો વિષય બની રહે છે. જો કે વડગામ તાલુકાના અંતરિયાળ એવા નાનોસણા ગામના લોકોએ દેશની સાચી લોકશાહીનું નિર્માણ કરવા માટે લોકપાલની રચના કરી છે. ગામના સારા વહીવટ માટે અને ગામના સર્વાંગી વિકાસ માટે ગામ લોકોને સાથે રાખવાના ઉમદા આશય સાથે લોકપાલની રચના કરી છે, જેમાં ગામ લોકોની ઈચ્છા મુજબ વિકાસ થાય તે માટે અત્યાર સુધીના ગામના ભૂતપૂર્વ સરપંચોને લોકપાલના સભ્ય બનાવાયા છે. તેમના અનુભવોનો ઉપયોગ કરીને લોકપાલ કમિટી વિવિધ નિર્ણયો લે તેવું આયોજન કરાયું છે. એમ અમારું નાનું ગામ છે, ઓછી વસ્તીનું ગામ છે, પરંતુ બધા સમરસતાથી સદભાવનાથી બધા લોકો રહે છે. કોઈ પણ જાતનો વિવાદ નથી. બીજું, મારા ગામમાં લોકપાલની પર રચના થયેલી છે. કોઈ પણ પ્રશ્ન પોલિટિશિયન જઈને સોલ્વ થતો ન હોય, કોર્ટ કચેરી સોલ્વ નથી, એવા બધા પ્રશ્નો લોકપાલ દ્વારા અમે સોલ્વ કરવા પ્રયત્નો કર્યા છે. એટલે સાચી દિશામાં લોકશાહીનું મહત્ત્વ થાય, સાચી લોકશાહી શું હોઈ શકે એવા અમે અથાગ પ્રયત્નો કર્યા છે અને આ રીતે ગામના વિકાસ અને પ્રગતિમાં ખૂબ ગામ લોકો બી અમને સહકાર આપ્યો છે. મારા બોડીના સભ્યો બી સહકાર આપ્યો છે અને નાનોસણાની અમારી બહેનો બી સહકાર આપે છે. બીજું, મેં ગામની અંદર સખી મંડળોનું બી પ્લાનિંગ કર્યું છે કે આર્થિક દ્રષ્ટિએ જે બહેનો સક્ષમ ના હોય તો એમના માટે સખી મંડળ દ્વારા બેંકની લોન દ્વારા બી બહેનો સદ્ધર બને પોતાનું પશુપાલન કરી શકે, આસાના જે કોઈ ઉદ્યોગ કરવું કરી શકે, એ બી સારું એવું કામ થઈ શક્યું છે. માટે દરેક ક્ષેત્રે દરેક લાભ મળે અમે પ્રયત્નો એ મારા શાસનમાં કર્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતોમાં વિકાસના કામોને લઈને જ વિખવાદ થતા હોય છે, જ્યારે આવા કામોમાં ગેરરીતિ પણ મોટા પ્રમાણમાં થતી હોય છે, જેના કારણે ગામનો વિકાસ અટકી જાય છે અને ગામમાં થતી નાની મોટી તકરારો પણ કોર્ટ કચેરી સુધી પહોંચતી હોય છે. ત્યારે નાનોસણા ગામની લોકપાલ કમિટી આવી તમામ સમસ્યાઓનો અંત જાતે જ લાવે છે અને તેના કારણે નાનોસણા ગામની એકતા અને ભાઈચારો અકબંધ છે.
ત્યારે આવી લોકશાહી ખરેખર દેશમાં ક્યારે આવશે તે તો એક સવાલ છે. જો કે આ નાનોસરા ગામ દેશ માટે ચોક્કસ પ્રેરણારૂપ છે. મારા ગામની અંદર પાણીનો બી પ્રશ્ન હતો. જે જૂનો બોર હતો એ જૂનો બોર પાણી કાઢતો આખા ગામમાં પાણી પહોંચતું નહોતું. તો અમે પાણી પુરવઠા દ્વારા 9-10ની યોજનાની અંદર ટોટલી 13 લાખના પ્રોજેક્ટ મંજૂર કરાય, 1,30,000 લોક ફાળો ભરી અને અમે નવો બોર બી બનાવીને આખા ગામને પાણી પૂરું પાડવાની પાણી પૂરું પાડીએ. બીજું અમે વાસ્મો દ્વારા પાણી સમિતિ મેં બનાવી છે. એની અંદર ટોટલી આમ તો સરકારની પોલિસી એવી છે કે ભાઈ અધ્યક્ષ તરીકે સરપંચ પોતે રહી શકે, બાકીની બધી પાણી સમિતિમાં પણ મેં પોતે એવું વિચારું છું, માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિચારો આધારે ખરેખર મહિલાઓના હાથમાં જો વહીવટ આપવામાં આવશે તો 100% આપણે સ્વચ્છતા અને એ આપણે સોલ્વ કરી શકીશું સ્વચ્છતાની દ્રષ્ટિએ. તો મેં મારા ગામની અંદર જે પાણી સમિતિનું જે રચના કરી એની અંદર ટોટલી બધે 100% બહેનો મેં બહેનોની પાણી સમિતિ બનાવી અને અધ્યક્ષ તરીકે બી મેં પોતે મારા પાવર પાણી સમિતિના અધ્યક્ષને એક બહેનને આપે ને પોતે અધ્યક્ષ તરીકે બહેનનું બી નામ આપ્યું છે અને તે પાણી સમિતિ 100% બહેનોની બનાવેલી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. કરજાના દલિત પરિવારને ન્યાય અપાવવા વહીવટીતંત્ર પણ ખડે પગે તમામ પ્રકારનો સહકાર આપવાની પરિવારજનોને અપાઈ હૈયા ધારણા. મુખ્યપ્રધાનના આગમનને પગલે વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લા કલેક્ટરે વિજાણુ માધ્યમોને યોજી પત્રકાર પરિષદ. વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરનો સ્ટાફ યુટ્યુબ જોવામાં તલ્લીન, મોટાભાગનો સ્ટાફ અપડાઉન કરતા હોવાની ફરિયાદ. જિલ્લા આરોગ્ય અધિકારી મામલાની કરાવે તપાસ. આજે વર્લ્ડ ફાર્મા ડે, ડીસામાં સાયકલ રેલી યોજી શહેરીજનોને તંદુરસ્તીનો અપાયો સંદેશ. વડગામ તાલુકાના નાનોસણા ગામે વિકાસની કેડી કંડારી, સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા લોકપાલની કરી છે રચના. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.